થોડો નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। એની ટાંકી પાસે એક ગમતવાર અકસ્માત થયો છે। એક ટ્રક ચાલક જે 4 વ્હીલર ચાલકને FIR દર્જ કરી છે। જે ગાડીના માલિક છે અને સ્થાનિકો છે તેમના દ્વારા એવું કહેવામાં આવે છે જે ટ્રક ચાલક છે દારૂ પીધેલી હાલતમાં હતો એવું લોકોનું કહેવું છે। ગાડીને ઠોકી હતી। सामान्य माणस अमदावाद में केवो किस्सो बन्यो तो कोई आवीने बीजो नंबर चढ़ाई देशे तो પછી કે છો પોલીસે ટ્રાફિક ના ક્લિયર કરાવી પછી પોલીસે કરાવી કુંભારવાળા પોલીસ ચોકીની સ્થળે પહોંચી ગઈ છે। અમારો કોઈ સગો નથી, અમારો સગો નથી જે કાયદેસરની કાર્યવાહી એક્સિડન્ટની ફરિયાદ લેવામાં આવશે। કોમ્પ્યુટર પર ટાઈપ કરી દઈએ ભાઈ એટલે તરત થઈ જાય। તો પંચનામું અહીંયા કરી દઈશું અમે। અરે ભાઈ બધો પોણો વિડીયો લીધેલો છે એમાં થઈ જશે। ટ્રાફિક ક્લિયર કરવું પડે, ગાડી હટાવી પડે। તૈયારીમાં કરી દઈએ હમણાં, તૈયારીમાં ચાલુ જ છે કાર્યવાહી। ભાઈ જે રસ્તે જતા જેને જોયું છે એમને પંચો તરીકે લઈ લઈશું અમે। કશું નહીં ભાઈ। એટલે અમે આવતા હતા પાણી ટાંકીથી ક્રોસ કરીને અમને રસ્તામાં ઓવરટેક મારવા ગયો ને ત્યાર પછી બાજુમાં ઠોકી કાઢી અને પછી ત્યાંથી લગભગ 30 ફૂટ અમારી ગાડી ખેંચી લાવ્યો આગળ। હા, હવે એ તો પીધેલી હાલતમાં લાગે છે, ખબર નથી પણ એવું ખબર ના પડે। હવે આજુબાજુ ધ્યાન રાખો તો માણસને મારી નાખે તો અમે ક્યાં જઈએ અને મરી ગયા પછી શું કરીએ? અમાર ઉપર કેસ થવો જ જોઈએ ને કાર્યવાહી કરવી જ જોઈએ, થવું જ જોઈએ। ચોકી પર બોલાવે છે, ગાડીને બહુ જ નુકસાન થયું છે, બચી ગયા અમે લોકો। ડમ્પરના ઓનર ના ભાઈ હું તમને શું કહ્યું તો હમણાં અમે મરી ગયા હોત। હા એવું જ લાગે છે, ક્લિયર કટ એવું લાગે છે। ગાડી પલટી ના ગઈ, 20 ફૂટે ખેંચ્યો। એવું લાગી રહ્યું છે કે પોલીસ અને ડમ્પરના જે ઓનર છે એ મળેલા છે તેવું કેવું જે બેન જે છે તેમના દ્વારા કહેવામાં આવે છે। લગભગ 100 ફૂટ ઘસડી લાવ્યો છે પાણી ટાંકી બસ સ્ટેન્ડ થી છેક અહીંયા ઉમિયા ડેરી સુધી। તો પછી ડમ્ફરિયા વાળા સાંજ પડે છે ને રાત પડે 6 વાગ્યા પછી ટાઈટ થઈને જ આવે છે અને એની તો આ લોકોએ કાર્યવાહી કરવી જોઈએ। બસ મેન વસ્તુ આ છે।
પોલીસ દ્વારા આ લોકો જે કમ્પ્લેન નોખાઈ જાય, પોલીસ કાર્યવાહી કરે ને સારું અમને સપોર્ટ કરે જે તો ગાડીના વધારે સ્થાનિક સારું છે તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે ચલો છે એમને હજી કોઈ કાર્યવાહી કરી નથી હા એ ડ્રાઈવર લાયસન્સ છે તેમના દ્વારા આવ્યા જ નથી. ખાલી આ તો વાહન રાઉન્ડ વાળી વાહન છે. હજુ કાર્યવાહી વાળી પોલીસ તો આવી જ નથી. કોલ કર્યા પછી 25 મિનિટ કે 30 મિનિટ પછી અમને જવાબ મળ્યો કે વાહન આવશે એવું. કહેવામાં એવું આવી રહ્યું છે પીધેલી હાલતમાં તેને પોલીસની ગાડીમાં બેસાડી દીધો છે અને જે પોલીસની ગાડી છે હજુ આવી નથી, પણ આ જે રાઉન્ડની ગાડી છે તે આવી છે, તે 100 નંબર લગાવ્યો છે. आप पीके गाड़ी चला रहे हो? आप पीके गाड़ी चला रहे हो? જે ગાડી ચાલક છે પીધેલી હાલતમાં છે, લોકોનું કહેવું છે. મેં નહીં જોયું. લોકો કહી રહ્યા છે જે વિડીયોમાં જોયેલું છે પાણીની ટાંકીથી ઘસેડીને તેમને લઈને આવ્યો. જે બમ્પર ચાલક છે તે પીધેલી હાલતમાં હતો અને હવે પોલીસ તેના પર કાર્યવાહી કરી રહી છે. કહેવામાં આવે જ્યારે જે ગાડી ચાલક છે તે રોષમાં ભરાયા હતા તે દરમિયાન પછી ગાડી ચાલક જે રોષમાં ભરાયા હતા પછી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેના જોડે લાયસન્સ માંગવામાં આવી રહી છે. ગાડીને ગોબો પાડી દીધો છે. પાણીની ટાંકીથી તે ગાડીને ખેંચી લાવવામાં આવી હતી ટ્રક દ્વારા. ટ્રાફિકના દ્રશ્ય સર્જાયા છે, જોઈ શકો છો. લોકો ભેગા થઈ ગયા છે જોવા માટે. જે આ ટ્રક હતો તે પાણીની ટાંકીથી ફૂલ ઝડપે હતો. જે ટ્રકનો નંબર છે GJ6BT9496. આ પાણીની ટાંકીથી ફૂલ ઝડપે આવતો હતો અને જે ગાડી છે તેને અડફેટમાં લીધી હતી અને ગાડીને ખાસું બધું નુકસાન કર્યું હતું અને ટ્રક ચાલક પીધેલી હાલતમાં છે તેવું લોકોનું અને જે ગાડી ચાલક છે તેમનું બી કહેવું છે. પોલીસ અને જે ગાડીના ચાલક છે તેમને કેટલા પોલીસને
આપણે ગાડીના માલિકને કહે છે કે આવશે એવું એવા જવાબ આપે છે. જે ડમ્પર ચાલકના માલિક છે તે પણ અહીં પહોંચી ગયા છે. ભરવાડ છે પોતે. અને પોલીસ દ્વારા કઈ કાર્યવાહી અને પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે પોલીસ સ્ટેશન ચલો. તેમને પોલીસ સ્ટેશન હમણાં લઈ જઈ રહ્યા છે. ડમ્પર ચાલકના જે માલિક છે તેમને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે. તેમને પણ બેસાડી લોકોની એક જ માંગણી છે કે 6 વાગ્યા પછી ડમ્ફરિયા બંધ કરો. 6 વાગ્યા પછી ડમ્ફરિયા બંધ કરો. કોઈને કશી પડેલી નહીં સાહેબ. એ માણસ દાંતી જાય ને એ ગયો, પતી ગયું. અને કાગળિયા બંધ થઈ જાય, પતી ગયું. એવું જ લાગે છે, 100% એવું લાગે. દીપેશ મોદી આપણે એકદમ બેસી જવું ને એવું તો. જે કારેલી બાગના રહેવાસી છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બે ફાર્મ જે ગાડી દોડાવે છે, જે બમ્પર ચાલકના માલિક છે તેમને અને જેની ગાડી ઠોકી છે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે. માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. પોલીસ દ્વારા એમને નહીં ડાયરેક્ટ એવું કરા એવું નહીં સાહેબ. અડધો કલાક પછી આવી છે ગાડી બી. ફોન કર્યા પછી અડધો કલાક પછી આવી છે.